નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજીઆર ચેનલમાં નેક્સ્ટ વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ચોક્કસ કહી અને હું શરૂઆત કરીશ કે આ ચેનલ પર ગણિત, વિજ્ઞાન કે અંગ્રેજી જે પણ વિડીયો અપલોડ થશે હું તમને બોહેધરી આપું છું। ના તો વારંવાર તમારે એનું પુનરાવર્તન કરવું પડશે કે ના તમારા કોઈ ડાઉટ કે કોઈ પ્રોબ્લેમ્સ હશે એના સોલ્યુશન માટે એટલે કે એના નિરાકરણ માટે કોઈની મદદની જરૂર પડશે। એટલા સચોટ અને સરળ શબ્દોમાં આપણી રજૂઆત રહેશે અને ચોક્કસ તમે અહીંયા જે ચેપ્ટરના મુદ્દાઓ છે એટલા જ મુદ્દાઓ સમજી વારંવાર એનું પૃથક્કરણ કરી અને અભ્યાસ કરશો તો વધારાના કોઈ મુદ્દાઓનો તમારે અભ્યાસ પણ કરવો નહીં પડે। આપણે પાઠની શરૂઆત કરીએ, વિજ્ઞાન ભણીએ એ પહેલા મારા પ્રથમ ગુરુ સમાન મારા માતા પિતાને હું વંદન કરું છું અને જેમને મને આ જ્ઞાન આપ્યું છે અને જેમના થકી હું તમારી સામે હાજર થયો છું એવા આજ સુધી જે ગુરુગણે મને શિક્ષણ રૂપી જ્ઞાન આપ્યું છે તમામને વંદન કરી અને હું આજની શરૂઆત કરું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રથમ ચેપ્ટર ની જો આપણે શરૂઆત કરતા હોઈએ તો આપણા મનની અંદર ઘણા બધા સવાલો હોય કે ધોરણ 10 ની અંદર અમે આવી તૈયારીઓ કરીશું, આ પ્રકારના પ્રશ્નો તૈયાર કરીશું, આ પ્રકારનું ગણિત ગણીશું, આ પ્રકારનું અંગ્રેજી વ્યાકરણ તૈયાર કરીશું અને સારામાં સારું પરિણામ લાવીશું। તો ચોક્કસ એ ઉર્જા ભાવ સાથે આપણે શરૂઆત કરીએ। આપણો પ્રથમ પ્રશ્ન છે વિજ્ઞાનની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ। અગાઉના ધોરણની અંદર એટલે કે ધોરણ 6, 7, 8 ની અંદર કોઈ એવા મુદ્દાઓ રાસાયણિક પ્રક્રિયા વિશે આવે કે જેની અંદર કદાચ તમે એવું સમજ્યા હશો કે કેટલાક ફેરફારો એવા થાય છે કે જેને આપણે રૂપાંતરિત કરી શકીએ છીએ। તો કેટલાક ફેરફાર એવા છે કે આપણે એને ફરીથી રૂપાંતરિત કરી શકતા નથી, મતલબ કે બદલી શકતા નથી। જે બદલી શકાય એવા ફેરફાર છે જેને આપણે ભૌતિક ફેરફારો કહીશું અને જે ફેરફારોને આપણે બદલી નથી શકતા એવા ફેરફારોને રાસાયણિક ફેરફાર કહીશું। તો આજે આપણે રાસાયણિક ફેરફાર વિશે ભણીશું કે આપણા રોજબરોજના વપરાશની અંદર પણ આપણે કેટલાક ફેરફાર એવા જોઈએ છે। સૌપ્રથમ આપણો પ્રશ્ન છે રોજિંદા જીવનમાં જોવા મળતા અથવા જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ। જેમાં પ્રથમ આપણે એવું કહી શકીએ કે ઓરડાના તાપમાને જો ખુલ્લામાં ઉનાળાની અંદર આપણે દૂધ મૂકી દઈએ છીએ તો થોડાક સમય પછી એ ખરાબ થઈ જાય છે, એક રાસાયણિક ફેરફાર છે। નંબર 2 કે કાટ લાગવો। ધારો કે ભેજવાળું વાતાવરણ હોય અને લોખંડની જે ચીજ વસ્તુઓ છે જેમ કે ખીલા છે કે તપેલા છે કે પાવડા છે, કોઈ પણ વસ્તુઓ છે લોખંડની, અને જો ભેજવાળા વાતાવરણની અંદર ખુલ્લી મૂકવામાં આવે છે તો એને ઝડપથી કાટ લાગી જાય છે, એ પણ એક રાસાયણિક ફેરફાર છે। ત્યાર પછી દ્રાક્ષનું આથવણ। દ્રાક્ષને આથો આવી અને એમાંથી જે આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। ત્યાર પછી આપણા ઘરે ખોરાક રંધાવો, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે। આપણા શારીરિક પ્રક્રિયાની વાત કરીએ તો જે ખોરાક આપણે ખાઈએ છીએ અને ખોરાકનું આપણા શરીરમાં જે પાચન થાય છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે જે આપણે જાતે અનુભવી શકીએ એવી પ્રક્રિયા છે। એ સિવાય શ્વાસોશ્વાસની પ્રક્રિયા એટલે આપણે એવું કહી શકીએ કે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકીએ છીએ એટલે ઉર્જા મળે છે, આપણું શરીર ગરમ રહે છે, આપણા શરીરનું તાપમાન જળવાઈ રહે છે, તો આ તમામ પ્રક્રિયાઓને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીશું। ટૂંકમાં ફરીથી પુનરાવર્તિત કરીએ તો રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જેમ કે ઓરડાના તાપમાને ખુલ્લું મૂકેલું દૂધ એ ઝડપથી ઉનાળામાં બગડી જાય છે, લોખંડની ચીજ વસ્તુઓ જેમ કે ખીલા છે કે તવા છે કે તપેલાઓ છે એને ભેજવાળા વાતાવરણની અંદર કાટ લાગી જાય છે, દ્રાક્ષ નું આથવણ થઈ અને એમાંથી આલ્કોહોલ બનાવી શકાય છે, આપણા ઘરે રંધાતો જે ખોરાક છે એ ખોરાક પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે। એ સિવાય શરીરની અંદર પાચન થવું, ઉર્જા મળવી એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે અને શ્વાસોશ્વાસની આપણી પ્રક્રિયા છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે। ત્યાર પછી બીજા પ્રશ્ન તરફ જઈએ કે આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે
એમાં જે પદાર્થો ભાગ લે છે એમનું જે સ્વરૂપ હોય છે, એમનો જે દેખાવ હોય છે, એમનો જે રંગ હોય છે, શું એમાં ફેરફાર થાય છે? તો હા, જોઈએ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો. મીન્સ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું શું ફેરફાર થાય છે? તો સૌપ્રથમ એની ભૌતિક અવસ્થા બદલાય છે. ભૌતિક અવસ્થા એટલે કદાચ એવું બને કે રાસાયણિક પદાર્થ ઘન અવસ્થામાં હતો, પણ રાસાયણિક ફેરફારથી એની અવસ્થા બદલાઈ અને પ્રવાહી સ્વરૂપ ધારણ કરે, અથવા કોઈ પ્રવાહી પદાર્થ હતો, રાસાયણિક પ્રક્રિયાને અંતે એ વાયુ સ્વરૂપ ધારણ કરે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે એનો બાહ્ય દેખાવ, ભૌતિક સ્વભાવ જે છે એ બદલાય છે. એ સિવાય કેટલીક રાસાયણિક પ્રક્રિયા હોય છે કે રંગ પરિવર્તન થાય છે. જેમ કે પ્રયોગશાળામાં જો પ્રયોગ કરવામાં આવે તો કેટલીક વાર એ રસાયણોના રંગ બદલાતા હોય છે. ઉપરાંત કેરીનું પાકવું, એક સિમ્પલ ઉદાહરણ આપણે લઈએ કે કેરી કાચી હોય ત્યાં સુધી એનો લીલો રંગ હોય છે, પણ રાસાયણિક ફેરફારને અંતે પાકી જાય તો પીળા કે લાલાશ પડતા રંગની જોવા મળે. આ પણ એનો એક ફેરફાર છે. ઉપરાંત એ જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, આપણે ઉદાહરણ સાથે મુદ્દાને યાદ રાખીશું. જો ઉદાહરણ આપણા દિમાગની અંદર હશે તો આપણને પ્રશ્ન ઝડપથી યાદ રહેશે. એવું કહેવાય કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે એની પ્રક્રિયા દરમિયાન વાયુઓ ઉત્પન્ન થાય છે. જેમ કે કોઈ ખીરું છે અને ખીરાની અંદર આથો આવે ત્યારે ઉભરો આવે છે અને તેઓ કાર્બન ડાયોક્સાઇડ જેવો વાયુ પેદા થાય છે. આ એક રાસાયણિક ફેરફારને અંતે ઉત્પન્ન થતા વાયુનું ઉદાહરણ છે. એ સિવાય તાપમાન, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલીક વાર એ જે રસાયણો કે પદાર્થો છે એના તાપમાનમાં આપણને ફેરફાર જોવા મળે છે. ટૂંકમાં ફરીથી પુનરાવર્તિત કરીએ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો. પ્રથમ, પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. પદાર્થની અંદર રંગ પરિવર્તન જોવા મળે છે. એ જે રસાયણો કે પદાર્થો છે એની અંદર વાયુ ઉત્પન્ન થાય છે અને એ જે પ્રક્રિયા કે પદાર્થ આપણે લીધો છે એના તાપમાનમાં આપણને ફેરફાર થતો જોવા મળે છે. નેક્સ્ટ, અહીંયા મેં લખ્યું છે કે સમીકરણ સંતુલિત કરવું. વિજ્ઞાન પરિભાષાની વાત કરીએ આપણે તો કેટલાક રાસાયણિક શબ્દો જે છે એને આપણે સંજ્ઞાઓ કે અણુસૂત્રો સ્વરૂપે દર્શાવીએ છીએ. ટૂંકમાં તત્વ વિશે આપણે જે દર્શાવીએ છીએ એ સંજ્ઞા છે. સંયોજનો વિશે આપણે જે દર્શાવીએ છીએ એને આપણે સમીકરણ કહીશું, અણુસૂત્રો કહીશું. અહીંયા પ્રક્રિયકો અને નિપજ, જે તે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયામાં જે પદાર્થો ભાગ લે છે એને પ્રક્રિયકો કહે છે. અને જે રાસાયણિક પ્રક્રિયા થાય એના અંતે જે પદાર્થ ઉત્પન્ન થાય છે એને નિપજો કહે છે. અહીંનો આપણો પ્રશ્ન એ નથી કે પ્રક્રિયકો કોણ છે કે નિપજો, પણ આપણે પ્રક્રિયકો અને નિપજ વિશેની સમજ કેળવીએ. પ્રશ્ન આપણો એમ છે કે શું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે જે સમીકરણ લખીએ એ સમીકરણ સંતુલિત કરવું જરૂરી છે? તો હા, ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ આપણે જોઈએ તો જેટલા પદાર્થોએ પ્રક્રિયામાં ભાગ લીધો છે, એમ કહી શકીએ કે જેટલા પરમાણુઓએ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધો છે એટલા જ નિપજની અંદર મળવા જરૂરી છે. અહીં આપણે એક ઉદાહરણ લઈએ, મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયા. મેગ્નેશિયમ આપણે એવું કહી શકીએ કે કદાચ વધારે સક્રિય છે અને એના ઉપર ઓક્સિજનનું પડ જામી જાય છે. એને ઉપયોગમાં લેતા પહેલા એને કાચ પેપરથી ઘસવું પણ જરૂરી છે. અહીંયા એવું કહી શકીએ કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો શું જોવા મળે છે? જોઈએ આપણે મેગ્નેશિયમ એટલે Mg, ઓક્સિજન માટે આપણે લખીશું O2, સામે આપણને મળે છે MgO મીન્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. પણ સમીકરણને જોતા માલુમ પડે છે કે આ સમીકરણ સંતુલિત નથી, કારણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં આપણે જે લીધા છે પ્રક્રિયકો એમાં ઓક્સિજનના 2 પરમાણુ છે, પરંતુ નિપજને અંતે જે નિપજ મળે છે એ નિપજમાં ઓક્સિજનનો 1 જ પરમાણુ છે. પરિણામે નિપજને આપણે 2 વડે ગુણવા જરૂરી છે. ઓકે, પરંતુ જો નિપજને હું 2 વડે ગુણું છું તો એ નિપજમાં રહેલો ઓક્સિજન ના પરમાણુ 2 થાય છે, ની સાથે સાથે મેગ્નેશિયમના પરમાણુ પણ 2 થાય છે. પરિણામે પ્રક્રિયકમાં જે મેગ્નેશિયમ આપણે લીધેલો છે એને પણ આપણે 2 વડે ગુણવા પડે છે અને એને અંતે
એ સમીકરણ સંતુલિત થાય છે. ફરીથી એકવાર, સમીકરણનું સંતુલન મીન્સ રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો આપણે લીધેલા છે અને જે નિપજ ઉત્પન્ન થયેલી છે એના પરમાણુઓની સંખ્યા સમાન રહે અથવા આપણે સમાન કરીએ એ પ્રક્રિયાને સમીકરણનું સંતુલન કહે છે. ઓકે, એવા કેટલાક સમીકરણ મેં લખેલા છે. એવું કહેવાય કે હાઇડ્રોજનની ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયા, હાઇડ્રોજન મીન્સ H2, ક્લોરીન મીન્સ Cl2, સામે ઉત્પન્ન થાય છે HCl મીન્સ હાઇડ્રોક્લોરિક એસિડ. કેટલાક રાસાયણિક સમીકરણોનો આપણે વધુ અભ્યાસ કરીએ, જેમ કે હાઇડ્રોજન વાયુની ક્લોરીન સાથેની પ્રક્રિયા. હાઇડ્રોજનની ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયાથી આપણને મળે છે HCl મીન્સ હાઇડ્રોક્લોરિક એસિડ. ત્યારબાદ બેરિયમ ક્લોરાઇડની એલ્યુમિનિયમ સલ્ફેટ સાથેની પ્રક્રિયા. કેટલાક વિદ્યાર્થીઓ મિત્રોને નામ જે અણુસૂત્રના છે એના ઉચ્ચારણમાં કેટલાક પ્રોબ્લેમ થતા હોય છે. આજે એ પણ જાણી લો કે આગળ રહેલો જે પરમાણુ છે એ ધનાયન છે, પાછળ જોડાયેલ છે એ ઋણાયન છે. એટલે કે સમીકરણના અણુસૂત્રના નામના ઉચ્ચારણમાં સૌપ્રથમ આપણે જ્યારે ધન આયનનું ઉચ્ચારણ કરીએ એટલે એના એક ચોક્કસ સંજ્ઞાવાચક જે નામ છે, જેમ કે બેરિયમ એ પ્રમાણે બોલાય છે. જ્યારે પાછળ ક્લોરીન એટલે કે Cl2 જ્યારે આપણે એને બોલીશું ક્લોરાઇડ મીન્સ કે જે ઋણાયન છે એ ઋણાયન ના નામના ઉચ્ચારણમાં પાછળ પ્રત્યય લગાડવો પડે. જેમ કે ક્લોરીન છે તો ક્લોરાઇડ, બ્રોમિન છે તો બ્રોમાઇડ, આયોડિન છે તો આયોડાઇડ, ઓક્સિજન પાછળ લાગેલો હોય તો ઓક્સાઇડ. એ જ પ્રમાણે અહીંયા SO4 મીન્સ સલ્ફેટ, પણ આગળ શું બોલાય છે? એલ્યુમિનિયમ. આ રાસાયણિક સમીકરણ શું છે? તો બેરિયમ ક્લોરાઇડની એલ્યુમિનિયમ સલ્ફેટ સાથેની રાસાયણિક પ્રક્રિયા. બેરિયમ ક્લોરાઇડની એલ્યુમિનિયમ સલ્ફેટ સાથેની રાસાયણિક પ્રક્રિયા. બેરિયમ ક્લોરાઇડ જ્યારે એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે આપણને આપે છે બેરિયમ સલ્ફેટ અને સાથે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ત્યારબાદ સોડિયમ ની પાણી સાથેની પ્રક્રિયા. સોડિયમ મીન્સ Na. જો પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે તો આપણને મળે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મીન્સ હાઇડ્રોજન શબ્દનો ઉચ્ચારણ પહેલા અને ઓક્સિજનનું ઉચ્ચારણ પાછળથી થાય છે. NaOH મીન્સ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એક બેઝ છે ની સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ત્યારબાદ બેરિયમ ક્લોરાઇડ, ફરીથી યાદ પ્રમાણે બેરિયમ ક્લોરાઇડ રાસાયણિક પ્રક્રિયા કરે છે સોડિયમ સલ્ફેટ સાથે. મેં અગાઉ કીધું એમ કે આગળ ધન આયન રહેલો છે, અહીંયા પણ આ ધન આયન, અહીંયા ઋણાયન અને અહીંયા ઋણાયન. હવે બંને એકબીજા સાથે ઓંતર પ્રક્રિયા કરે છે. મીન્સ આગળનો ધન આયન એ પાછળના ઋણાયન સાથે અને ઋણાયન આગળના અહીંયા ધન આયન સાથે રાસાયણિક પ્રક્રિયા. મીન્સ બેરિયમ જોડાઈ જાય છે સલ્ફેટ સાથે, બનાવે છે બેરિયમ સલ્ફેટ. અહીંયા સોડિયમ જોડાય છે ક્લોરીન સાથે, બનાવે છે સોડિયમ ક્લોરાઇડ. ત્યારબાદ NaOH, ફરીથી એકવાર સોડિયમ હાઇડ્રોક્સાઇડ. મેં હાલ કહ્યું પ્રમાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, એ રાસાયણિક પ્રક્રિયા કરે છે HCl મીન્સ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, બનાવે છે મેં હાલ કહ્યું પ્રમાણે Na જોડાય છે Cl સાથે, બનાવે છે NaCl. અહીં આપણી પાસે હાઇડ્રોજનનો 1+1 બે પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ છે જે બનાવે છે H2O એટલે કે પાણી. ફરીથી એક વાર પુનરાવર્તન કરીએ એના નામ માટે. બેરિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, સોડિયમ પ્લસ H2 it means પાણી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોજન વાયુ, બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ સાથે બનાવે છે બેરિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા કરે છે HCl. આ રાસાયણિક જે પ્રક્રિયા છે એ એસિડની બેઝ અથવા તો બેઝની એસિડ સાથેની પ્રક્રિયા છે, જેને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહીએ છીએ, જેના અંતે
ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. મીન્સ સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ક્લોરાઇડ અને પાણી મુક્ત થાય છે. રાસાયણિક સમીકરણ બાદ આપણે જોઈએ સંયોગીકરણની પ્રક્રિયા. જે શબ્દ છે સંયોગી, એની અંદર જ એનો જવાબ છે. સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે કંઈક ભેગું થવું, કંઈક મળવું. વ્યાખ્યા જોઈએ. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? અગાઉ આપણે એવું જોયું કે રાસાયણિક પ્રક્રિયા જે થતી હોય એમાં પ્રક્રિયામાં ભાગ લેનારા જે પદાર્થો છે એ પ્રક્રિયકો છે. પ્રક્રિયાને અંતે જે ઉત્પન્ન થાય છે એ નિપજો છે. તો આ બંને શબ્દ અને એ જે સમજૂતી છે ને આપણે એકઠી કરી કે ભાઈ પ્રક્રિયકો મળે છે અને સામે નિપજ ઉત્પન્ન થાય છે. ઓકે, અને એને આપણે કદાચ સંયોગીકરણ કહી શકીએ, પણ પ્રોપર શબ્દોમાં આપણે એવું કહીએ તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજનું નિર્માણ થતું હોય એવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. ફરીથી એકવાર ઝડપથી ટૂંકમાં બોલું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધારે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી એક જ નિપજનું નિર્માણ થતું હોય એવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. વધુમાં આપણે એવું કહી શકીએ સંયોગીકરણની પ્રક્રિયાને અંતે ઉષ્મા મુક્ત થાય છે. આગળ આપણે પ્રશ્ન આવશે ત્યારે ફરીથી કહીશું કે જો ઉષ્મા મુક્ત થાય છે તો આપણે એને ઉષ્માક્ષેપક પણ કહી શકીએ. ઓકે, જોઈએ તો આપણે એક ઉદાહરણ લઈએ સંયોગીકરણની પ્રક્રિયાનું. CaO મીન્સ કેલ્શિયમ ઓક્સાઇડ. આપણા સરળ શબ્દોમાં કહીએ તો કળી ચૂનાને પાણીમાં ઉમેરવામાં આવે તો આપણે એવું કહી શકાય કે ચૂનાને ફોડ્યો કહેવાય, ચૂનાને પલાળ્યો કહેવાય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે એવું કહી શકાય કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા જો ઉત્પન્ન થાય છે CaOH ટ્વાઇસ. અહીંયા OH ટ્વાઇસ બોલવું ફરજિયાત છે કારણ કે OH નો આખો અણુ જે બે વખત છે ની સાથે ઉષ્મા મુક્ત થાય છે. ટૂંકમાં પુનરાવર્તન કરી લઈએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધારે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજનું નિર્માણ થતું હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. વધુમાં આપણે એવું પણ કહ્યું કે એની સાથે ઉષ્મા મુક્ત થાય છે માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઓકે, અહીંયા એના કેટલાક બીજા ઉદાહરણ જેમ કે કોલસાનું દહન થવું, પાણીનું નિર્માણ થવું, આ કેટલીક પ્રક્રિયાઓ. C+O2 સામે આપણને મળે છે CO2 મીન્સ કાર્બન ડાયોક્સાઇડ. H2+O2 સામાન્ય આપણને મળે છે H2O મીન્સ પાણી. આ તમામ પ્રક્રિયાઓને પણ આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ કારણ કે આ રાસાયણિક પ્રક્રિયામાં બે અહીંયા પણ બે પ્રક્રિયકોએ ભાગ લીધો છે અને સામે એક નિપજનું નિર્માણ થયું માટે આપણે એને સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. ટૂંકમાં આ ભાગ જે આપણે ભણ્યા એ સંયોગીકરણની પ્રક્રિયા છે. હવે એક પ્રશ્ન એવો થાય કે દિવાલ ધોળવા માટે શું વપરાય છે? આપણે એમ કહી શકીએ ચૂનો? તો ના, ચૂનો નહીં. આપણે એવું કહી શકાય કે પલાળેલો ચૂનો અથવા ચૂનાનું પાણી. અહીંયા અગાઉ આપણે જે સમીકરણ લખ્યું છે એ જ પ્રમાણેનું સમીકરણ એટલે કે CaO કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે એટલે કે પલાળવામાં આવે છે આપણને મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે પલાળેલો ચૂનો અથવા ચૂનાનું પાણી. હવે એ બીજું સમીકરણ આપણે લીધું છે. કેટલીક વાર કોઈક ધોળવાની પ્રક્રિયા થતી હોય તો આપણે જોઈએ છીએ કે દિવાલ પર આપણને સફેદો દેખાતો નથી પણ માત્ર પાણી એના પર લગાવી હોય એવો ભાસ થાય છે. પણ થોડાક સમય પછી અથવા થોડાક કલાકો પછી એ દિવાલ આપણને સફેદ જોવા મળે છે. આવું કેમ થાય છે? એટલે કે દિવાલ ધોળવા માટે કળી ચૂનો અથવા પલાળેલું પાણી જે વપરાય છે
જ્યારે દિવાલ પર ચોંટેલું હોય છે ત્યાં સુધી એ પૂરેપૂરું આપણને સફેદ દેખાતું નથી, પરંતુ એની આસપાસ વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ જેમ જેમ પસાર થતો જાય છે એમ એક કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી અને બનાવે છે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનું પથ્થર. અને ચૂનાનો પથ્થર એટલે સફેદ રંગનો હોય, પરિણામે દિવાલ આપણને સફેદ રંગની જોવા મળે છે. ની સાથે સાથે જે પાણી છે એ પાણી વાતાવરણમાં ભેજ સ્વરૂપે મુક્ત થાય છે. તો અહીંયા આપણે ધોળવાની પ્રક્રિયા એક રાસાયણિક પ્રક્રિયા જ કહી શકીએ કે જેની અંદર આ પ્રમાણે ચૂનાનું પાણી જે છે એ દિવાલ પર હોય છે અને થોડાક સમય પછી આપણને સફેદ રંગ, આપણે ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા સમજી રહ્યા છીએ. અને આપણે એવું સમજવાનું છે કે એવા રસાયણો એના અંદર વપરાય છે, સામે શું ઉત્પન્ન થાય છે, સંયોગીકરણ, કોલસાનું કે પાણીનું નિર્માણ જે છે તે દિવાલ ધોળવાની આ પ્રક્રિયા બાદ આપણે અહીંયા જોઈએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. મેં અહીંયા કહ્યું એ પ્રમાણે આપણે આ ઉદાહરણ લઈ અને પણ આ પ્રશ્નને સમજાવી શકીએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજના નિર્માણની સાથે પ્રક્રિયકો તો વપરાય જ છે, પણ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજના નિર્માણ સાથે આ બને છે નિપજ, પાણી ઉત્પન્ન થાય છે. અહીંયા ઉષ્મા અહીંયા આ નિપજ અને સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો એવું કહી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય. ફરી એકવાર, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ આ પ્રક્રિયકો છે નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. છેલ્લે આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. જેમ કે છાણિયું ખાતર બનવું, વનસ્પતિજન્ય જે કચરો છે એ વનસ્પતિજન્ય કચરા એક ઢગલા સ્વરૂપે કે ઉકરડા સ્વરૂપે પડેલો છે અને લાંબા સમય પછી એ સડી જાય છે, એનું વિઘટન થાય છે અને ખાતર બની જાય છે. એ સમય દરમિયાન એમાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે વાનસ્પતિક દ્રવ્યમાંથી જે ખાતર બનવાની પ્રક્રિયા છે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપણે ધોરણ 10 ચેપ્ટર 1 ના ભાગ 1 ની અંદર કેટલાક મુદ્દાઓ જોયા જેની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ, પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો, રાસાયણિક સમીકરણો, સમીકરણનું સંતુલન, સંયોગીકરણની પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, આ કેટલાય મુદ્દાઓ આપણે જોયા. હવે પછી પાઠના બીજા ભાગની અંદર જેમ કે વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ધાતુનું ક્ષારણ, આવા કેટલાક મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરીશું, એ પણ બીજા ભાગની અંદર. તો હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આજનો આ પ્રથમ ભાગ આપને પસંદ આવ્યો હશે. તો આજે જ આપણી આ MGR ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ વિડીયોની અંદર જલ્દીથી ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.